સીબીઆઈ દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઝુંડાલમાં આવેલા બંગલા પર દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ અહેવાલમાં। સીબીઆઈએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા ઉપર રેડ કરી છે અને આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે। તેમના ઉપર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે, જો કે મોન્ટુ પટેલ પોતે હાથમાં આવ્યો નથી। સીબીઆઈની આ કાર્યવાહી પીસીઆઈ દ્વારા ફાર્મસી કોલેજને માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી છે। કથિત ગેરરીતિઓને લઈને શરૂ કરવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મોન્ટુ પટેલ અને પીસીઆઈના અન્ય અધિકારીઓ ઉપર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી। આ મામલે સીબીઆઈએ ગુપ્ત માહિતીના આધારે ઝુંડાલ ખાતે મોન્ટુ પટેલના બંગલા, દિલ્હીમાં પીસીઆઈની ઓફિસ અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા। તપાસ દરમિયાન દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં આચરેલી ગેરરીતિની તપાસ થશે। મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે। આ કાર્યવાહીને લઈને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજની માન્યતાઓમાં આચરેલી ગેરરીતિ ઉપર તપાસ કરવામાં આવશે। મોન્ટુ અને તેના સાથીઓ પર અનેક આક્ષેપો છે। મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ ઉપર પીસીઆઈના નકલી ઇન્વર્ટ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને જીપીએસસીની ફાઇલોમાં ફેરફાર કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ ઉપર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।